गुजरात वाइब्रेंट ओरिजिनल समिट की मीटिंग पूरी करने के बाद हर्ष सांघवी गांधीनगर के लिए रवाना हुए। डिप्टी चीफ मिनिस्टर हर्ष सांघवी ने मीटिंग में इंडस्ट्रियलिस्ट से बातचीत की। पूरी मीटिंग के बारे में एमपी डॉक्टर हेमांग जोशी का बयान। सरकार ने 12,908 एंटरप्रेन्योर्स को 1432 करोड़ रुपए से ज्यादा की मदद बांटी। चारों जोन में बांटी गई मदद में से सबसे ज्यादा मदद इस समिट से पहले बांटी गई। रिपोर्टर राहुल राजपूत। જેવું કે આપણે સૌને ખબર છે કે વિકસિત ગુજરાતના લક્ષ્ય સાથે વિકસિત ભારત બનાવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ જે વિવિધ ઝોન વાઇઝ જ્યારે શરૂ થઈ છે ત્યારે મધ્ય ગુજરાતની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ આગામી 29-30 જૂનના રોજ એ યોજાઈ રહી છે અને એના જ ઉપલક્ષમાં આજે તમામ મધ્ય ગુજરાતના ઔદ્યોગિક એકમો અને મંડળો સાથે એમના પ્રશ્નો એમની રજૂઆતો સાંભળી અને એમનું ત્વરિત નિરાકરણ કઈ રીતે આવે એના સાથે સાથે એક સાથે 1432.41 કરોડનું ઇન્સેન્ટિવ્સ એ એક ક્લિક દ્વારા માન્ય રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આજે તમામ મધ્ય ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝને આપવામાં આવ્યું છે અને આગામી દિવસોની અંદર વધારેમાં વધારે જે પ્રકારે ગુજરાત સરકાર દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જાહેર કરવામાં આવી છે ત્યારે બીજા રાજ્યોમાં થયેલા એમઓયુઝ પણ હવે આપણા રાજ્યમાં જ્યારે કન્વર્ટ થઈ રહ્યા છે ત્યારે આ બાબતે પણ માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન સર્વે જે આપણા મધ્ય ગુજરાતના તમામ જે ઔદ્યોગિક એકમો મંડળો છે એમને પણ મળ્યું છે અને આ સમગ્ર બેઠકની અંદર અમારા સાથે આપણા ગુજરાત સરકારના રાજ્યમંત્રી આદરણીય મનીષાબેન વકીલજી અને તમામ વહીવટી તંત્ર પણ ઉપસ્થિત હતું।